સુરક્ષાની સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન ગોલ્ડ માઇન ટ્રેડિંગના નામે લોકોને લાલચ આપી રૂપિયા 16 લાખની છેતરપિંડી કરનાર આરોપીને હૈદરાબાદથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। આ કાર્યવાહી નાયબ પોલીસ કમિશનર વિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીશ્રીના પિતાને ઠગો દ્વારા ઓનલાઈન ગોલ્ડ માઇન ટ્રેડિંગમાં સારો નફો થશે તેવી લોભામણી વાતો કરવામાં આવી હતી। તેઓને વોટ્સએપ ઉપર બનાવટી વેબસાઇટની લિંક મોકલી આપવામાં આવી હતી, જેમાં રજીસ્ટ્રેશન કરાવી BSGC નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં લોગિન કરાવી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં રૂપિયા 16 લાખ ટ્રાન્સફર કરાવી દેવામાં આવ્યા હતા। ઠગો દ્વારા તન્વી શર્માના નામે ફરિયાદીના પિતાને USDT બાય સેલ કરાવવાનું કહેવામાં આવતું હતું અને તેમના વોલેટમાં પ્રોફિટ સાથે USDT બતાવવામાં આવતો હતો। જ્યારે તેમણે રકમ ઉપાડવાની વાત કરી ત્યારે આરોપીએ વિવિધ ચાર્જ નામે વધુ રકમની માંગણી કરી પૈસા ઉપાડી ન લેવા દેતા છેતરપિંડી આચરી હતી। આ બનાવ અંગે સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાયબર ગુનાઓની તપાસ માટે નાયબ પોલીસ કમિશનર વિશાખા જૈને પોલીસ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી। પોલીસ ટીમ દ્વારા બેંકો પાસેથી જરૂરી ટેકનિકલ વિગતો એકત્ર કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર કે આસોદરિયાની આગેવાની હેઠળની ટીમને હૈદરાબાદ ખાતે મોકલવામાં આવી હતી, જ્યાંથી આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી। જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી। એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટનો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે। અને જે અકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનું ફ્રોડ સામે આવ્યું છે। અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ અકાઉન્ટ એ વાપરે છે અને પોતે બાંધકામનું કામ કરે છે, આઈ મીન કોન્ટ્રાક્ટ લે છે બાંધકામ માટે। અને અત્યારે એમને કામ મળતો નહોતું, તો ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ક્રાઇમમાં લાગી ગયું હતું અને હવે આ દિશામાં તપાસ ચાલુ છે કે આરોપી જેને કરંટ અકાઉન્ટ આપ્યું હતું ટ્રાન્ઝેક્શન કરવા માટે, તો એ માણસને પકડવા માટે અત્યારે અમારી તપાસ ચાલુ છે।